નમસ્કાર મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝમાં હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હાલો સરાસરી લઈ જવાનું કરવામાં આવ્યો। જો તે ઘરે જઈ પ્રસાદ લઈને પાછી આવશે તો એને એનો પતિ પરત પ્રાપ્ત થાય એમાં કોઈ શંકા નથી। આકાશવાણી થયેલી આકાશવાણી કન્યા કલાવતીએ સાંભળી। આકાશવાણી સાંભળતા તરત જ તે પોતાને ઘરે ગઈ છે। ભગવાનને દંડ પ્રણામ કર્યા, ભગવાનનો પ્રસાદ લીધો, પોતાના અપરાધની માફી માંગી। ભગવાનનો પ્રસાદ લઈ ત્યારે સમુદ્ર કિનારે પાસે ત્યારે આવી ત્યારે પોતાના સ્વતંત્ર પતિના એને દર્શન થયા છે। આના ઉપરથી એટલું ઉદાહરણ મળે કે પહેલા પ્રસાદ એ સર્વ લોકાના માનિરસ્યો બજાય તો પ્રસાદ ગ્રહણ કરીએ ને શ્રદ્ધાથી ભાવથી તો પણ ભગવાન પાપમાંથી મુક્ત કરી દે, આદિ વ્યાધિ ઉપાધિનો નાશ કરે, પણ શ્રદ્ધાથી એને ભાવથી લેવાનું। અને પોતાની કન્યાએ પોતાના પિતાજી હવે ઘરે ચાલો પોતાની આ કન્યાનું વાક્ય સાંભળી સાધુ વાણી અને સંતોષ થયો। પોતાના જ્ઞાતિજી સંબંધીઓ મિત્ર સહિત જ્ઞાને ત્યાં ભગવાનનું વ્રત પૂજન કર્યું। પોતાના ધન અને બાંધો સહિત પોતાને ઘરે જાય છે। ઘરે આવ્યા પછી પણ દર પૂર્ણિમાને દિવસે ભગવાનની પૂજા આ રીતે થાય। પાટમા એની અંદર સુમદર નામના રાજાનું દર્શન ભગવાને આપેલું છે। હેલો ગુજરાતી ગરમીમાં સાસણના બધા મારા નમસ્તે। ચાલો મિત્રો ફરી મળીશું, જેને ઝલક બાબા નીચર ઘણા પશુ